હવે લોકસભાની ટિકિટ મૂળ સુરતીઓને મળશે। રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર તરીકે સુરતથી સૌરાષ્ટ્રીયન ગોવિંદ ઢોળકિયાની પસંદગી બીજેપી વર્ષો જૂની પરંપરા જાળવશે। સુરત લોકસભાને લઈને છેલ્લા થોડા દિવસોથી ચર્ચા શરૂ થઈ હતી। દર વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવાર તરીકે મૂળ સુરતીની જ પસંદગી કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાંથી કોઈને ટિકિટ મળશે એવી વાતો વહેતી થઈ ગઈ હતી, પરંતુ રાજ્યસભામાં ગોવિંદ ઢોળકિયાની પસંદગી થઈ ગયા બાદ હવે આ ચર્ચા ઉપર પૂર્ણ વિરામ લાગી જશે। जयरामजी के मित्रों, तो भगवाननी कृपाथी आजे जे राज्यसभा में मने मोकलवा माटे मारी पसंदगी थई अने ई एक जाने के मने कोई जातनु सपनु पण क्यारे आव्युं नहोतुं ने ख्याल नहोतो। सवारे ज्यारे 10 वागे अमितभाईनो फोन आव्यो કે તમને રાજ્યસભામાં મોકલવાના છે, તો મેં એને કીધું પણ મને તમે ખબર નથી કાંઈ, મારે પોલિટિક્સમાં નથી। તો કે તમે આમાં પોલિટિક્સ નથી, રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈને જેપી નડ્ડા સાહેબે ત્રણેય નક્કી કર્યું છે। એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી, કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો, સમાજના હિતનો લીધો હોય, એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો। એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે, તો કે કાંઈ અઘરું જ નહીં, તમને અઘરું કામ હોઈપું જ નથી, આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે। એટલે પછી આ સમાચાર। એમાં એવું છે કે ભાઈ મને ખબર છે કે રાજ્યસભામાં ક્યારેય કોઈ મત માગવાના હોતા નથી કે કાંઈ રાજ્યકારણનું કોઈની સાથે કાંઈ ડિસ્પ્યુટ પડતો નથી, એમાં પક્ષાપક્ષી હોતા નથી, એટલે કંઈ નેગેટિવિટી આવતી નથી। એટલે રાજ્યસભામાં તો જે કામ કરવાનું છે એ મહત્ત્વના રાષ્ટ્રના જે નિર્ણયો છે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવાનું।